નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ આપણા આ ચોમાસાની ઋતુમાં વાવી અને ઉગેલા આપણા કોઈ પણ ઉપજના પાકો હોય કે ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ત્યાર પહેલાના નજીકના દિવસોમાં પિયત આપી અને ઉગાડેલા આપણા કોઈ પણ પાકો હોય તો મોટા ભાગે આ બધા પાકોની સ્થિતિ એકંદર સરખી છે। જૂન મહિનાની 7, 8 કે 9, 10 તારીખમાં આપણે ત્યાં જે કાંઈ પિયત આપી અને આપણે ઉગાડવાની શરૂઆત કરી હોય એ આપણા ઉગેલા પાકો અને ચોમાસાની ઋતુના એટલે કે વાવણીના આપણા વરસાદ પછી ક્યાંક આપણે વાવ્યું હોય ને વવાયું હોય આ બધા જે કોઈ પાકો છે આ બધા પાકોની સ્થિતિ એકંદર સરખી છે અને એ જે સ્થિતિ છે અત્યારે આપણા પાકોની એ સ્થિતિ ચિંતાજનક છે। હવે એનું જે કારણ છે એ છે કે સળંગ 1 મહિનાથી વરસાદ વરસી રહ્યો છે। વાવણીનો વરસાદ આપણો આગોતરો થયો ગણાય આ વર્ષમાં અને આગોતરા વરસાદનો એક આનંદ એક ઉત્સાહ આપણા ખેડૂત સમુદાયમાં હતો। 3 થી 4 દિવસ માટે આપણે એ આનંદ અને ઉત્સાહના વાતાવરણની વચ્ચે રહ્યા પણ ખરા, પણ પછી વરસાદ જે રીતે સળંગ રૂપમાં આવતો રહ્યો એના કારણે ધીમે ધીમે આપણે માટે ચિંતાના મુદ્દાઓ નવા નવા ઊભા થવાની શરૂઆત થઈ। એક તો આપણે જે વાવેતર કર્યું હોય એ વાવેતર બિયારણના રૂપમાં જમીનમાં જ સડી જવા માંડ્યું ઝાઝા દિવસોના કારણે। કેટલીક જગ્યાએ ઉગ્યું તો ઉગ્યા પછી પણ એને પાણી લાગ્યું અને એ બળી ગયું। કેટલીક જગ્યાએ ઉગ્યું તો એની સાથે ઉગાવો ખડનો એટલે કે નિંદામણનો એટલો આવ્યો કે આપણા ઉગેલા પાકને સાફ કરવા માટે પછી આપણી પાસે કોઈ વ્યવસ્થા ન રહી, કારણ કે આપણે કામ કરી શકીએ એવી જ સ્થિતિ ઊભી નથી થઈ છેલ્લા 1 મહિના દરમિયાન। એટલે અત્યારે હવે આપણો જે કાંઈ પાક પેદાશ ખેતરોમાં ઊભો છે એની સારવાર માટે આપણે કાયમ માટે અને આ વર્ષની શરૂઆતમાં પણ આપણે જે ચર્ચાઓ કરતા હોઈએ છીએ એ દિવસોના આધારે કરતા હોઈએ છીએ કે 3 અઠવાડિયાનો કપાસ કે મગફળી થાય કે બાકીનું કોઈ પણ વાવેતર થાય તો એની સારવાર આ કરવી, 4 અઠવાડિયાનું થાય તો આ કરવી, પણ આ અઠવાડિયા અને દિવસો વાળો જે સમયગાળો છે એ હંમેશા સામાન્ય સ્થિતિના ધોરણે લાગુ પડતો સમયગાળો છે। આપણે વાવ્યું, વાવણીનો વરસાદ થઈ ગયા પછી વવાઈ ગયેલી જે કાંઈ આપણી પાક પેદાશ હોય એ સારી રીતે ઉગી જાય, ત્યાર પછી કેટલાક દિવસ માટે વરસાદનો વિરામ આવે એટલે કે વરાપ મળે, ફરી પાછો સામાન્ય રૂપમાં વરસાદ આવે, ફરી પાછી વરાપ મળે। આવો જો માહોલ ચોમાસાની શરૂઆતમાં હોય તો આપણે સામાન્ય સ્થિતિ એને ગણી શકીએ અને એ સામાન્ય સ્થિતિ પ્રમાણે આપણા પાકનો જે કાંઈ ઉછેર થતો હોય, જે વિકાસ થતો હોય એ સામાન્ય રૂપમાં થતો હોય એટલે કે ધોરણસર થતો હોય અને ધોરણસર થતા વિકાસને જ આપણે દિવસોના હિસાબથી સારવારના આધાર બનાવી શકીએ। પણ અસામાન્ય સ્થિતિ જે ચોમાસામાં હોય એ અસામાન્ય સ્થિતિમાં દિવસોના આધારે આપણે નિર્ણય ન કરી શકીએ। માની લો કે વાવણીનો વરસાદ આપણો થઈ ગયો, પૂરતા પ્રમાણમાં થઈ ગયો અને આપણે વાયુ ઉગ્યું, પણ ત્યાર પછી દિવસોના દિવસો સુધી સતત તડકો રહે, અતિશય પવન રહે અને આપણી ઉગેલી જે કાંઈ પાક પેદાશ હોય એને જરૂરી ભેજ ન મળે, જરૂરી વરસાદ આવે જ નહીં, તો પછી આપણી મોલાદ દિવસોના હિસાબથી વિકાસ કરતી અટકી જાય, ધીમે ધીમે ઘસાવા પણ માંડે। બિલકુલ એનાથી વિપરીત પરિસ્થિતિ બને છે નિરંતર વરસાદના વાતાવરણમાં। અને આ વર્ષે જ્યારે એવી સ્થિતિ બની છે ત્યારે હવે અત્યારે આપણે આપણા કોઈ પણ પાકની સારવાર જે કાંઈ કરવાની થાય છે એ દિવસના આધારે નથી કરવાની। અત્યારે આપણો વાવેતરનો જે કાંઈ પાક છે એ કદાચ કોઈ ખેડૂતનો બચી ગયો છે તો એનો 3 અઠવાડિયાનો થયો હોય કે કોઈનો થોડો આગોતરો વવાઈ ગયેલો હોય તો એ 4 અઠવાડિયાનો પણ થઈ ગયો હોય, પણ એની સારવાર અઠવાડિયાના દિવસોના ધોરણે આપણે કરી શકીએ એવી આપણી પાક પેદાશ આ વર્ષે નથી। આ વર્ષે પાક પેદાશની સ્થિતિ આપણી બિલકુલ અલગ પ્રકારની છે। માની લો કે આપણા કપાસના વાવેતરની આપણે વાત કરીએ તો સામાન્ય સ્થિતિમાં આપણો કપાસનો જે છોડ હોય એ 30 દિવસમાં લગભગ 25 સેન્ટીમીટર થી લઈને 30 સેન્ટીમીટર સુધીનો છોડ થઈ જતો હોય છે। બહુ સારી જમીન હોય, ખૂબ સારી કેળવણી હોય, સારું બિયારણ હોય અને વાતાવરણ ખૂબ સારું રહ્યું હોય તો 30 સેન્ટીમીટર થી લઈ અને 33, 34 કે 35 સેન્ટીમીટર સુધીનો છોડ પણ 1 મહિનામાં એટલે કે 30 દિવસમાં થઈ જતો હોય છે। પણ આ વર્ષમાં આપણા 30 દિવસના જે કપાસના છોડ છે એ પણ માંડ 12 કે 13, 15 સેન્ટીમીટર સુધીના થયા છે અને જે વાવણીના વરસાદના ઉગેલા છે એને હજી પણ નવા પાંદડા ધારણ કર્યા જ નથી। એના જે 2 પાંદડા ઉગતા આવ્યા હોય ત્યાર પછી
ત્રીજું અને ચોથું પાંદડું આવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પણ છોડને એમાં સફળતા નથી મળી. કેટલાક છોડમાં, કેટલાક વિસ્તારમાં સામાન્ય રૂપમાં 2 કે 3 દિવસ વરસાદે રાહત આપી હોય તો એવા વિસ્તારમાં છોડમાં થોડો ઘણો વિકાસ આપણને જોવા મળી રહ્યો છે, પણ એ જે વિકાસ છે એ દિવસોની ગણતરીના હિસાબથી આપણે જોઈએ તો ખૂબ પાછળ રહી ગયા છે આપણા છોડ વિકાસના હિસાબથી. અને તેથી અત્યારની આપણી સારવાર આપણે જે કાંઈ આપવા માંગતા હોઈએ, ખાસ કરીને એને આપવાના થતા પોષક તત્વોની, તો એ કોઈ પણ સારવાર એના દિવસોના આધારે આપવાની નથી. છોડના વિકાસની અત્યાર સુધીની સ્થિતિ અને અત્યારે ખરેખર આપણો છોડ કેટલો વિકસી શક્યો છે એના આધારે જ આપણે એને પોષક તત્વો આપવાના છે. માની લો કે આપણો કપાસનો છોડ 8 થી 10 સેન્ટીમીટરનો છે, તો એને પોતાના મૂળિયા કોઈ પણ બાજુથી વિસ્તારેલા નથી હોતા. હજી પણ છોડ આપણો સિંગલ મૂળના રૂપમાં જ હોય છે અને સિંગલ મૂળના આધારે જ હોય છે. એટલે એની આસપાસમાં આપણે કોઈ વધારે પોષક તત્વો પાથરી દઈએ તો પણ છોડ આપણો લઈ શકે એવી છોડની સ્થિતિ નથી. એટલે આપણે પોષક તત્વોના રૂપમાં કે બીજી કોઈ પણ સારવારના રૂપમાં જે કાંઈ સારવાર કરીએ એ આપણા છોડના વિકાસની સ્થિતિને ધ્યાનમાં લઈને કરીએ. અને સારવારના મુદ્દાની આપણે ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે સૌથી અગત્યની સારવાર એટલે સૌથી પહેલા નિંદામણ દૂર થાય. આ વસ્તુ આપણે કરવી સૌથી અગત્યની છે અત્યારના દિવસોમાં. નિંદામણ દૂર કરવા માટે આપણે હાથથી કામ કરી શકીએ એવી સ્થિતિ અને એવી અનુકૂળતા આપણી પાસે હોય તો એ રૂપમાં કરીએ, અને એ અનુકૂળતા નથી તો આપણે એના ઉપર જે કોઈ હર્બિસાઇડ એટલે કે નિંદામણ નાશકો હોય એનો છંટકાવ કરીને પણ નિંદામણને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવો, આ આપણી સૌથી પહેલી જરૂરિયાત હોય છે. એમાં આપણે સફળ થઈ જઈએ અને નિંદામણ મુક્ત આપણા છોડ થઈ જાય, ત્યાર પછી જ આપણે કોઈને કોઈ વિશેષ સારવાર આપવાનો પ્રયાસ કરીએ. મિત્રો, વધારેમાં વધારે આપણે આપવાનું વિચારીએ અને આપવા માંગતા હોઈએ તો પણ ખાસ કરીને સામાન્ય સારવાર એટલે કે આપણે પોષક તત્વો જે આપણા મુખ્ય પોષક તત્વો છે એને એક છંટકાવના રૂપમાં કદાચ આપણે આપીએ અને આપવા માંગતા હોઈએ તો અવશ્ય આપીએ, પણ કોઈ વિશેષ સારવાર અને ખાસ કરીને કોઈ પણ મોંઘા પદાર્થો આપણે ખરીદી લઈએ, આપણા છોડને આપી દઈએ અને આપણા છોડની સ્થિતિ સુધરી જાય આવું વાતાવરણ નથી. એટલે છોડની પાછળ અત્યારે મહેનત કરતી વખતે, પ્રયાસ કરતી વખતે આપણે છોડની સ્થિતિને અને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખી અને કામ કરીએ. મિત્રો, આજના દિવસે આપણા આ વર્ષના ચોમાસુ વાવેતરની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને એની સામાન્ય સારવારમાં રાખવાની થતી સાવધાની અને સાવચેતીની જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને આપના તરફથી આ પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.